અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સર્વ સમાજ દ્વારા કલીકુંડ સર્કલથી પાછવના સર્કલ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો કરી ભારતના નાગરિકોનો જીવ લેવામાં આવ્યો અને હૃદયને કંપાવનારી ખૂબ જ દુઃખદ ઘટના છે। કાયરતાપૂર્વક કરેલ કૃત્યમાં જેમના સ્વજનો ગયા છે તેમનું દુઃખ આપણે નહીં સમજી શકીએ, પણ માનવતાની દ્રષ્ટિએ પરિવારના દુઃખમાં સહભાગી બનવા ગત સાંજે 7 કલાકે ધોળકા ખાતે સર્વ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતના નાગરિક તરીકે આ કાયરતાપૂર્ણ હુમલાની ઘટનાને વખોડી નાખવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ પાઠવવા કલીકુંડ સર્કલથી પાર્શ્વનાથ સર્કલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ધોળકા સર્વ સમાજના લોકોએ જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારત દેશના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને આતંકવાદીઓએ નિર્દયતાથી જે નિર્દોષ માણસોની હત્યા કરી નાખી, નિર્મમ હત્યા, આ એક વખોડવા જેવી બાબત છે અને આ આખા વાક્યાતને ધ્યાનમાં લઈ આજે અમે ધોળકાની સર્વ સમાજ વતી એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું અને અમારો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે ભાઈ જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ, એમના કુટુંબને સાંત્વના મળે અને જે વર્ષોથી ભારત દેશમાં જે ચાલતું આવ્યું છે ભાઈચારો કે ભાઈ સર્વ ધર્મ સમાન, અહીંયા દરેક ધર્મને સરખું જ માન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી અને પહેલેથી શાંતિપૂર્ણ રહેલું છે ભારત। આવા અમુક જે બનાવો બને છે એના કારણે દેશની શાંતિ ના ડોરાય, બધા હરીમરીને રહે અને ભવિષ્યમાં પણ શાંતિ જળવાઈ રહે, કોમી એકતા જળવાઈ રહે, કોમી એકલાસ બની રહે, એ માટેનો અમારો એક પ્રયાસ છે। સર્વ સમાજ ધોળકા વતી અમે આ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેને ધોળકા સર્વ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે હવે પછી આવી ચૂક ના થાય, જનતાનો ભોગ ના લેવાય, એની તકેદારી આપ સરકાર રાખશો તેવી અમારી નમ્ર અરજ છે। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।